નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે 1 સપ્ટેમ્બર થી લઈને 10 સપ્ટેમ્બર સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો છે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે. ઋષિકેશ પટેલ જે આપણા આરોગ્ય મંત્રી છે તેમના હસ્તે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે. ઉર્જિત પટેલને છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે મિત્રો દર વર્ષે છે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન છે મનાવવામાં આવતું હોય છે. ત્યારબાદ ભારતની બેડમિન્ટન ખેલાડી મિત્રો પીવી સિંધુએ છે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં વિશ્વની બીજા ક્રમની ખેલાડી વાંગ જીન સામે છે તેમણે તાજેતરમાં જ જીત મેળવી છે. ત્યારબાદ લિંગ સમાનતાના વધારા માટે CISF તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ છે મિત્રો શરૂ કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં કોના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સી નો શુભારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી. ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે છે આનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે ભારતની પ્રથમ મોબાઈલ ઉપકરણો માટે અને તેની પ્રથમ ટેમ્પર ગ્લાસ ઉત્પાદન સુવિધાનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ. નોઈડા ખાતે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના 2023 વર્ષની જે છે કોમનવેલ્થ ગેમ્સ છે તે માટે બિડ રજૂ કરવા માટે પ્રસ્તાવને છે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જર્મની દેશના સહયોગથી ભારતમાં 6 અત્યાધુનિક સબમરીન છે બનવાની છે. આ ઉપરાંત ભારતે મિત્રો છે દિનેશ કે પટનાયક છે તેને કેનેડામાં નવા હાઈ કમિશન તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પોલીસ અભયમ ફાયર એમ્બ્યુલન્સની મદદ માટે છે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કયો જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી. 112 નંબર છે તે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રેમન્ડ મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે. એજ્યુકેટ ગર્લ છે તે પ્રથમ ભારતીય સંસ્થા છે જેમને રેમન્ડ મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થઈ હોય. ત્યારબાદ આગળ વાત કરીએ તો દક્ષિણ કોરિયા દેશની શાળાઓમાં ક્લાસ દરમિયાન બાળકો મોબાઈલ ફોન ન વાપરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ મિત્રો છે 115મા સ્થાન ઉપર ભારત દેશ રહ્યું હતું. ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝાના કર્મચારીના બાળકોના અભ્યાસમાં મદદ માટે પ્રોજેક્ટ આરોહણ છે મિત્રો તે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતમાં કયા સ્થળે મિત્રો 5,50,000 એકર જમીન પર વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ વિકસાવી રહી છે? તો જવાબ આવશે ઓપ્શન એ. કચ્છમાં છે વિકસાવી રહી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું જે આયોજન છે તે ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવશે 2026ની સાલમાં. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો મિત્રો ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ છે તે સફળતાપૂર્વક છે પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ નારી ઇન્ડેક્સ 2025 અનુસાર જોઈએ તો કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર શહેરોની છે મહિલાઓ છે સૌથી વધારે સુરક્ષિત રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનો શુભારંભ છે મિત્રો સાણંદ ખાતે છે મિત્રો કરવામાં આવ્યો છે. ત્યારબાદ રજિત પુનહોનીને છે FISSA ના નવા CEO તરીકે છે કાર્યભાર તેઓ છે તાજેતરમાં જ સંભાળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દેશની પ્રથમ વ્યાપક મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? તો મિત્રો આ છે આપણા ગુજરાત રાજ્યમાં છે આને લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2025માં થઈ કઈ સંસ્થા ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે IIT મદ્રાસ છે ઉભરી આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દર વર્ષે મિત્રો ભારતમાં શિક્ષક દિવસ છે
5 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવતું હોય છે. ત્યારબાદ નવી દિલ્હીમાં મિત્રો છે ભારત સાઉદી અરેબિયા સંયુક્ત સંરક્ષણ સમિતિની 7મી બેઠક યોજાણી હતી. ત્યારબાદ તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે આદિવાસી ભાષાઓ માટે ભારતનું પ્રથમ AI સંચાલિત અનુવાદનું બીટા સંસ્કરણ આદિવાણી છે મિત્રો તાજેતરમાં જ લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના કયા સ્થળે શોધાયેલા જેરોસાઇટ ખનિજની મંગળ પર શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે? તો જવાબ આવશે મિત્રો આ છે માતાના મઢ કચ્છ પાસે છે આ ખનિજ મળી આવ્યું છે જે મંગળના શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતનું પ્રથમ ઓનલાઈન ગીત જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે અસમ ખાતે છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં આગળ તો MCA છે મિત્રો MCA છે સુનિલ ગાવસ્કરની જે પ્રતિમાનું અનાવરણ કર્યું અને શરદ પવારના નામ પર સંગ્રહાલયનું નામ પણ કર્યું છે. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મિત્રો ભુવનેશ્વર ખાતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો સૌરવ ગાંગુલીને છે મિત્રો જે છે સાઉથ આફ્રિકાની SA-20ની આગામી સિઝન માટે છે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે છે તે તેને નીમવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીનના જે છે તિયાનજિનમાં આયોજિત કેટલામી સ્કોટ સમિટમાં ભાગ લીધો હતો? તો જવાબ આવશે 25મા નંબરની સ્કોટ સમિટમાં જે છે ભાગ લીધો હતો. ત્યારબાદ સાત્વિક રાજ કીર્તિ અને ચિરાગ શેટ્ટીએ પેરિસમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે બ્રોન્ઝ મેડલ છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી છે લોથલ ખાતે મિત્રો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની જે મુલાકાત લીધી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો જગન્નાથપુરીના જે છે રથયાત્રાના 3 પૈડાઓ છે તે હવે છે સંસદમાં જે મિત્રો સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 27માં સરસ આજીવિકા મેળાનું આયોજન 5 થી 22 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં છે આનું જે છે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોના દ્વારા જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે PSA મુંબઈ ટર્મિનલના ફેઝ 2 નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ભારત અને સિંગાપોરના PM ના હસ્તે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ છે? તો જવાબ આવશે લિવરપુલ UK ખાતે છે આની શરૂઆત થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શિલ્પ જે છે સમાગમ મેળાનું 5 થી 24 સપ્ટેમ્બર 2025 દરમિયાન બેંગલુરુમાં આયોજન કરવામાં આવશે. વાત કરીએ તો નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડિયા મેડટેક એક્સપો 2025ની બીજી આવૃત્તિ યોજાશે. ત્યારબાદ કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચકાંક 2024 ગ્રુપ A રાજ્યોમાં જે છે મહારાષ્ટ્ર રાજ્ય છે ટોપ ઉપર રહ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે જાપાનના. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય પુરુષ હોકી ટીમે કોને 4-1 થી હરાવી હોકી એશિયા કપ 2025નો જે છે ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ કોરિયાને હરાવીને. ત્યારબાદ આગળ વાત કરીએ તો આંગણવાડી કેન્દ્રોને શાળા ખાતે જોડવા માટે નવી મિત્રો માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશના સ્થળે યુદ્ધ કૌશલ્ય 3.0 કવાયતનું આયોજન કર્યું હતું. ત્યારબાદ અમિત મિશ્રાએ છે મિત્રો 25 વર્ષની જે સેવા બાદ છે પ્રોફેશનલ ક્રિકેટમાંથી છે નિવૃત્તિની લેવાની જાહેરાત કરી છે. ત્યારબાદ NCERT દ્વારા મિત્રો છે બાલવાટિકા DTH ચેનલ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી ભગવાનદાસ પટેલને છે જે છે અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતે કયો મેડલ જીત્યો હતો? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ છે ભારતે જીત્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના 2 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો 2 શિક્ષકોની વાત કરીએ તો હિરેનકુમાર હસમુખભાઈ શર્મા વાવડો પ્રાથમિક શાળા ખેડાના છે અને બીજા છે હિતેન કુમાર જે છે પ્રવીણચંદ્ર ભુંડિયા જે સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય રાજકોટના છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બિહાર રાજ્ય જીવિકા નિધિ શાક સહકારી સંઘ લિમિટેડ નામની એક નવી સંસ્થાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન PM મોદીએ કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો જન્મ મરણના દાખલા હવે મિત્રો કેન્દ્ર સરકારના
CRS એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ ઉપર છે કરવામાં આવશે.